તો પહેલો અને સૌથી મૂળભૂત સિદ્ધાંત એ છે કે કેટલાક પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને કેટલાક મંદવાહક છે. આનો અર્થ એ થયો કે બધા જ પ્રવાહી એકસરખી રીતે વિદ્યુતનું વહન નથી કરતા. જે સારા વાહક હોય તેને સુવાહક કહેવાય અને જે નબળા વાહક હોય એને મંદવાહક કહેવાય છે. આ બે શબ્દો ખાસ યાદ રાખવા. હવે આ કોષ્ટક પર ધ્યાન આપો. આમાં જુદા જુદા પ્રવાહીની વાહકતા દર્શાવેલી છે. આપણે એને એક પછી એક જોઈએ. પ્રવાહી છે લીંબુનો રસ, ચુંબકીય સોયનું કોણાવર્તન. હા, તો એ શું થયું? સુવાહક. બીજું વિનેગર, ચુંબકીય સોયનું કોણાવર્તન. હા, માટે એ પણ સુવાહક છે. ત્રીજું નળનું પાણી, કોણાવર્તન. હા, એટલે એ પણ સુવાહક છે. યાદ રાખજો, નળના પાણીમાં ક્ષારો ઓગળેલા હોય છે એટલે એ સુવાહક છે. પછી છે વનસ્પતિ તેલ, કોણાવર્તન. ના, માટે એ મંદવાહક છે. દૂધ, કોણાવર્તન. હા, માટે એ સુવાહક છે. મધ, કોણાવર્તન. ના, તો એ મંદવાહક. અને છેલ્લે સૌથી અગત્યનું નિસ્યંદિત પાણી, ચુંબકીય સોયનું કોણાવર્તન. ના, માટે એ મંદવાહક છે. પરીક્ષા માટે આ મુદ્દો ખાસ યાદ રાખવો. નિસ્યંદિત પાણીમાં કોઈ ક્ષાર હોતા નથી એટલે એ વિદ્યુતનું મંદવાહક છે. સારું. સિદ્ધાંત સમજ્યા પછી હવે આપણે એ જોઈશું કે કોઈ પ્રવાહી વાહક છે કે નહીં એનું પરીક્ષણ કેવી રીતે થાય છે. તો મૂળભૂત પ્રશ્ન એ છે કે કોઈ પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં એની ચકાસણી કેવી રીતે કરવી? એને નક્કી કરવાની પદ્ધતિ કઈ છે? આ વાહકતા માપવા માટે આપણે એક સાદું ટેસ્ટર બનાવી શકીએ. આકૃતિમાં જુઓ, એમાં એક બેટરી અને એક બલ્બનો ઉપયોગ કરીને પરિપથ બનાવાયો છે. એના જે બે મુક્ત છેડા છે એને જે પ્રવાહીનું પરીક્ષણ કરવું હોય એમાં ડૂબાડવામાં આવે છે. જો પ્રવાહી સુવાહક હશે તો પરિપથ પૂર્ણ થશે અને બલ્બ તરત જ પ્રકાશિત થશે. પણ આ પદ્ધતિની એક મર્યાદા છે. અમુક કિસ્સામાં જો પ્રવાહી મંદવાહક હોય તો એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલો બધો નિર્બળ એટલે કે નબળો હોય છે કે એ સામાન્ય બલ્બને પ્રકાશિત કરી શકતો નથી. આનો મતલબ એવો નથી કે પ્રવાહ વહેતો જ નથી, પણ આપણું જે ઉપકરણ છે એટલે કે બલ્બ એને પારખી શકતો નથી. તો પછી આનો ઉકેલ શું? આ સમસ્યાનો ઉકેલ અહીં છે. એલઈડી, જેનું પૂરું નામ છે લાઇટ એમિટિંગ ડાયોડ. એલઈડીની ખાસિયત એ છે કે તે ખૂબ જ નબળા, અત્યંત નિર્બળ વિદ્યુત પ્રવાહમાં પણ પ્રકાશિત થઈ શકે છે. એટલે એ સંવેદનશીલ ઉપકરણ છે. એલઈડીનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. ચાલો એને મુદ્દાસર સમજીએ. પહેલું, એલઈડીનું પૂરું નામ લાઇટ એમિટિંગ ડાયોડ છે. બીજું, તેને બે ટર્મિનલ હોય છે જેને લીડ્સ કહેવાય છે. ત્રીજું, એક લીડ બીજા કરતાં સહેજ લાંબી હોય છે. ચોથું, જે લાંબી લીડ છે એ હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે જોડાય છે. અને પાંચમું, જે ટૂંકી લીડ છે તે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાય છે. આ જોડાણ ખૂબ જ મહત્વનું છે. લાંબો છેડો ધન એટલે કે પોઝિટિવ સાથે અને ટૂંકો છેડો ઋણ એટલે કે નેગેટિવ સાથે. જો આ જોડાણ પૂરતું કરવામાં આવે તો એલઈડી કામ નહીં કરે. ઓકે, તો વાહકતાનું પરીક્ષણ સમજ્યા પછી હવે આપણે આ પ્રકરણના મુખ્ય વિષય પર આવીએ છીએ, જે છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. આ વ્યાખ્યાનને બરાબર મગજમાં બેસાડી દો. જ્યારે કોઈ વાહક પ્રવાહીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. આનો અર્થ શું છે કે જ્યારે વીજળી પસાર થાય ત્યારે માત્ર ગરમી ઉત્પન્ન થવા જેવા ભૌતિક ફેરફાર જ નથી થતા, પણ પદાર્થના રાસાયણિક બંધારણમાં પણ ફેરફાર થાય છે. એ રાસાયણિક રીતે બદલાય છે. આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે પાણીનું વિદ્યુત વિભાજન. આકૃતિમાં જુઓ, જ્યારે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને પાણીનું વિઘટન તેના ઘટકો એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુમાં થાય છે. આ જે વાયુના પરપોટા ઇલેક્ટ્રોડ્સ પર દેખાય છે એ જ રાસાયણિક પ્રતિક્રિયા થઈ હોવાનો પાક્કો પુરાવો છે. તો જ્યારે કોઈ પ્રવાહીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે મુખ્યત્વે કઈ અસરો જોવા મળી શકે છે? ચાલો જોઈએ. 1. ઇલેક્ટ્રોડ પર વાયુના પરપોટા બની શકે છે. 2. ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થતી જોઈ શકાય છે. અને 3. દ્રાવણના રંગમાં પણ ફેરફાર થઈ શકે છે. આ ત્રણેય બાબતો એ રાસાયણિક પ્રતિક્રિયા થઈ રહી હોવાની નિશાનીઓ છે. વિદ્યુત પ્રવાહની આ રાસાયણિક અસરોનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ઔદ્યોગિક ઉપયોગ છે અને તે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ચાલો હવે આપણે આ પ્રક્રિયાને ઝીણવટથી સમજીએ. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? એની વ્યાખ્યા છે વિદ્યુત દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું પડ લગાડવાની પ્રક્રિયા. સાવ સાદી ભાષામાં કહીએ તો વીજળીનો ઉપયોગ કરીને એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવો. આનાથી એ વસ્તુના ગુણધર્મોને આપણે બદલી શકીએ છીએ.
હવે આ ઇલેક્ટ્રોપ્લેટિંગની ગોઠવણી બરાબર સમજી લો. આમાં બે બાબતો બિલકુલ ભૂલવાની નથી. જે ધાતુનો ઢોળ ચડાવવાનો હોય, જેમ કે અહીં કોપર છે, એને હંમેશા બેટરીના ધન ધ્રુવ એટલે કે એનોડ સાથે જોડવામાં આવે છે, અને જે વસ્તુ પર ઢોળ ચડાવવાનો છે એને હંમેશા ઋણ ધ્રુવ એટલે કે કેથોડ સાથે જોડવામાં આવે છે. આ બંનેને પછી જે તે ધાતુના ક્ષારના દ્રાવણમાં ડૂબાડવામાં આવે છે, જેને ઇલેક્ટ્રોલાઇટ કહે છે. ચાલો હવે આખી પ્રક્રિયાના તબક્કાઓ ક્રમશઃ જોઈએ. પહેલું પગલું, ઢોળ ચઢાવવાની ધાતુના ક્ષારને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવો, દાખલા તરીકે કોપર સલ્ફેટ. આ દ્રાવણને ઇલેક્ટ્રોલાઇટ કહેશે. બીજું પગલું, જે વસ્તુ પર ઢોળ ચઢાવવાનો છે તેને બેટરીના ઋણ ધ્રુવ એટલે કે કેથોડ સાથે જોડો. ત્રીજું પગલું, જે ધાતુનો ઢોળ ચઢાવવાનો છે એની શુદ્ધ પ્લેટને બેટરીના ધન ધ્રુવ એટલે કે એનોડ સાથે જોડો. ચોથું પગલું, હવે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. અને પાંચમું પગલું, જેવો પ્રવાહ પસાર થશે એટલે એનોડ પર રહેલી શુદ્ધ ધાતુ દ્રાવણમાં ઓગળશે અને દ્રાવણમાંથી એટલી જ ધાતુ કેથોડ પર રહેલી વસ્તુ પર જમા થશે. આમ એક સરખું પડ તૈયાર થશે. આપણે પ્રક્રિયા તો સમજી લીધી, પણ આ પ્રક્રિયા આટલી બધી મહત્વની કેમ છે? તો ચાલો હવે ઇલેક્ટ્રોપ્લેટિંગના રોજિંદા જીવનના અને ઔદ્યોગિક ઉપયોગો જોઈએ. આ વાક્ય એના મહત્વને દર્શાવે છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર બીજી ધાતુનું પાતળું સ્તર ચઢાવવા માટે ખૂબ જ વ્યાપકપણે વપરાતી પ્રક્રિયા છે. આનું કારણ એ છે કે એનાથી મૂળ ધાતુને એવા ગુણધર્મો આપી શકાય છે જે એમાં કુદરતી રીતે ન હોય, જેમ કે કાટ સામે રક્ષણ અથવા વધુ આકર્ષક દેખાવ. આપણા રોજિંદા જીવનમાં પણ ઇલેક્ટ્રોપ્લેટિંગના ઉદાહરણો ચારે બાજુ છે. જેમ કે સાયકલનું ચળકતું હેન્ડલબાર, બાથરૂમના નળ કે પછી અમુક વાસણો. આ બધી જ વસ્તુઓ પર ચળકાટ અને ટકાઉપણું વધારવા માટે બીજી ધાતુનું પાતળું પડ ચડાવેલું હોય છે. હવે આના કેટલાક વિશિષ્ટ ઉપયોગોને વધુ વિગતવાર જોઈએ. પહેલું, ક્રોમ પ્લેટિંગ. આ બાથના નળ, કારના અમુક ભાગો અને સાયકલના હેન્ડલ બાર પર કરવામાં આવે છે. શા માટે? કારણ કે એનાથી ચળકતી, સ્ક્રેચ પ્રતિરોધક અને કાટ ન લાગે એવી સપાટી મળે છે. બીજું, સોના કે ચાંદીનું પ્લેટિંગ. આનો ઉપયોગ જ્વેલર્સ દ્વારા ઓછી કિંમતની ધાતુ પર કરવામાં આવે છે, જેથી એને સોના કે ચાંદી જેવો મોંઘો દેખાવ આપી શકાય. ત્રીજું, ટિન પ્લેટિંગ. ખોરાક ભરવાના જે ડબ્બા હોય છે તે લોખંડના બનેલા હોય છે. એના પર ટિનનું પડ ચઢાવાય છે, કારણ કે ટિન લોખંડ કરતાં ઓછું પ્રતિક્રિયાશીલ છે અને ખોરાક સાથે પ્રક્રિયા કરતો નથી, જેથી ખોરાક બગડતો નથી. અને ચોથું, ઝિંક પ્લેટિંગ. પુલ અને ગાડીઓ જેવી વસ્તુઓમાં વપરાતા લોખંડને કાટ લાગતો અટકાવવા માટે એના પર ઝિંકનું પડ ચઢાવાય છે. આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન પણ કહેવાય